તો દાહોદના સ્ટેશન રોડ ઉપર રેલવે ઓવરબ્રિજ નજીક અકસ્માત સર્જાયો, જેમાં એસટી બસની બ્રેક ફેલ થતાં બસે 3 વાહનોને અડફેટે લીધા હતા। 2 કાર અને એક અન્ય બસ સાથે એસટી બસની જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માતમાં કાર અને બસને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ છે। જોકે ઘટનાની જાણ થતાં જ દાહોદ શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિકને હળવો કરાવ્યો હતો। ત્યારે રોડ પરનો વાહન વ્યવહાર પૂર્વવત કરાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। शांतिलाल, ये हम बच्ची को दवाई करा के ब्रिज के पास से निकल रहे थे, घर जा रहे थे। गाँव शेरगढ़ राजस्थान। फिर क्या हुआ? और सामने से रोडेज आ रही थी तो हम हमारी साइड में थे, लेकिन उसने पूरी इधर हमारी तरफ पूरी ऐसे करके इनका ब्रेक फेल होकर मुड़ा थी। मैंने स्पष्ट देखा भैया इनको ऐसे। हाँ, बस वाला ने। किसी को कोई नुकसान जाना नहीं है? किसी को कोई नुकसान तो हुआ, नुकसान तो ये हुआ, ये गाड़ी टूट गई, पूरी गाड़ी टूट गई। જાલોદ થી વિઝિટ કરીને દાહોદ થઈને મારા પાર્ટી જોડે મળવાનો હતો। તે શાંતિ બ્રિજ નીચે ઉતરતો હતો। બસવાળાને બ્રેક હેન્ડ થઈ ગઈ, ફેલ થઈ ગઈ, એના કારણે મારી ગાડીને ડ્રાઈવર સાઈડ ઠોકી અને પછી આગળ જતા બસવાળાને ઠોકી ઉભેલી ગાડીને અને આજુબાજુમાં વેગેના ઠોકી। એ પછી ગાડીના બધા ફોટા પાડ્યા મેં બધું એ કર્યું। પછી મેં ગાડી ટ્રાફિક થતું તો મેં ગાડી મારી આગળ લઈને આવી પાર્કિંગ કરી। તમે ક્યાં શું નુકસાન થયું? ગાડીમાં નુકસાન શું થયું? ગાડીના બમ્પર ને બધું ઠોકાયું, મારે લાઇટો ને બધું તૂટી ગયેલું છે। શું નામ તમારું? નામ તમારું? મનીષભાઈ કુંજભાઈ પટેલ।